પણ સાહેબ દુનિયાની માલિકા જગતમાં સાહેબ આજ સુધી સાહેબ જગતની માલિકા ઘણા એમ કહેતા કે ભાઈ આપણે ક્યાં મેરિયા ભુવા સહિત દેવ હારે પડદે વાતો કરવી હે આ 50 કરોડની પૃથ્વીમાં સાહેબ તમે ગમે ના વ્યા જાઓ ને ગામડે ગામડે એવી તમને વાયકા મળે કે આપણે કાંઈ મેરિયા ભુવા નથી કે દેવ આપણને પડદે વાતો કરે પણ સાહેબ અહીં આવ્યા પછી ખબર પડી કે દુનિયામાં મેરિયા ભુવાને એકને પડદે વાતો બૂટ નથી કરતી હે મારા આપા ધનાને મારી ગઢ પાવાની કાળકાઈ અહીં પડદે વાતો કરતી છે કવિ કે વાતળિયું ઘણી વિગતાળિયું પછી જળજણા ને સુદવ્યું હેડા હેડા માનવી ને કાં તો હેડી હેડી વાતળિયું છે જેના પગલા પૂજાય સાહેબ જ્યાં લોક છોડીને પરલોકની માલપા વૈયા ગયા આજ દેવની હારવારી એમની પણ જોઈતું ચલે છે સાહેબ ધના આપવાની જોઈ આજની તારીખમાં ઝળહળતી જોઈ છે એની કમાણી કેવડી છે સાહેબ એ તો તમે મગજમાં ક્યારેક વિચાર કરો ક્યારેક એકલા બેઠા ને ત્યારે ખાલી આમ દાઢી હાથ રાખીને વિચાર કરવો કે મારો બાપ ધનો અહીં જે થઈ ગયો ને મારા ધના આપવાનું કેવડું ભજન છે સાહેબ બાકી આપણે એમની જેવા માણસ છે સાહેબ એ પંચમા ભૂતના પૂતળા છે ને આપણે પંચમા ભૂતના પૂતળા પણ એને એ દેવની આરે કેવો તાર માંડ્યો છે કે સાહેબ એ તાર આજની તારીખ સુધી મારી ગઢ પાવાની કાળિકાએ તૂટવા નથી દીધો આમ દેવનો દીપ જલતો હોય દેવની જોત જલતી હોય ને એક બાજુ મારા આપા ધનાની જોત આજની તારીખમાં હજી જોતને ઝાંખપ મારી ગઢ પાવાની કાલુડી કોઈ દી નહીં થવા દે બાપ પણ સાહેબ સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે દેવ જેના માવતર ગરીબ હોય ને સાહેબ એના બાળકો ગરીબ હોય પણ જેનો બાપ હડીખમ હોય ને એની દીકરી કદાચ સાહેબ 100 ગામની વાટે હોય ને એના બાપનો પાવર હોય કે દુનિયાની માલિકા મારું ઘર ભલે ગરીબ હોય પણ મારો બાપ હડીખમ બેઠો છે પણ બાપને પાવર પોતાની દેવ નો હોય સાહેબ આજ આપણે માં ભગવતી ચામુંડાની વાત કરી કાળા આપાની વાત કરી એમ ધના આપાની પણ વાત કરવી છે સાહેબ મેં હમણાં કીધું ને કે 100 ગામની વાટે કોઈ પણ આપણી બેન દીકરી હોય ને એનું ઘર ભલે ગમે એવું દુબળું હોય એના ઘરની માથે દુઃખના ઓળા ઉતરી જાય પણ પિયરમાં એનો બાપ હડીખમ બેઠો ની દીકરી પાવરથી જીવી જાય છે એવું આજનું ધોલેરાની માલપા કાનમિયા પરિવારની માલપા
ધના આપાના બેન કાનમિયા પરિવારની માલપા કાળા તળાવના દીકરી. આજ તો યુગ વીતી ગયા એટલે આપણે એના મોઢેથી બેન ન બોલી શકાય, પણ સાહેબ જીવણીમાં ધોલેરાની માલપા કાનમિયા પરિવારની માલપા આ કાળા તળાવના ટીંબેથી મેર પરિવારના દીકરી ત્યાં હાહરવેલની માલપા. પણ મેં કીધું ને સાહેબ કે 100 ગામની વાટે કદાચ દીકરીનું ઘર ગમે એવું દુબળું હોય, પણ પિયરમાં એનો બાપ અડીખમ હોય ને, એ દીકરી એના પાવરથી જીવતી હોય. અથવા તો પોતાનો ભાઈ અડીખમ હોય કે મારી માથે દુઃખ પડે ને મારા ભાઈના કાને શબ્દ છૂટે ને એટલે કાલે મારું દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય છે. એવા કાનમિયા પરિવાર હાલનું જે ધોલેરાની માલપા ધના આપાના બેન જીવણીમાં પોતે હાહરવેલની માલપા પોતાને 3 સંતાન છે સાહેબ. 3 દીકરા ખાઈ પીવે આનંદના વારા કરે. દિવસ ઉગે ને દિવસ હાથમે, દિવસ ઉગે ને દિવસ હાથમે. પણ એક દિવસ ધોલેરાની માલપા કોઈ કર્મહીણો માણા હોય સાહેબ, ત્યારે જ જેને કબૂદી હુજે. કર્મનો હીણો માણસ હોય ને ત્યારે એને કબૂદી હુજે. કવિ કે મન મેલા જેના તન ઉજળા, પછી આતમ ભાત અનેક, પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતો કરો. ગામની માલપા કોઈ એવો કર્મનો હીણો માણા છે કે કોઈ કામરૂ દેશની માલપાથી પોતાના કંડિયાની માલપા કાળોતરો નાગ રહી ગયો છે. નાગને લઈને ગામડે 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 ફરતો ફરતો એક દીના સમયે એ ધોલેરાના પાથરની માલપા વાદી આવ્યો છે. વાદી આવી અને કર્મનો હીણો માણા હતો, એને વાદીનો ભેટો કરીને એટલું કીધું, ભાઈ તને કોઈ મંત્ર તંત્ર કરતા આવડે? અને તેથી ઈ જગમાલ નામના વાદીએ ધોલેરા ગામનો કર્મનો હીણો માણા, જેને પેટમાં પાપ પ્રગટ થયેલું, વાદીએ એટલું કીધું, હું તને કદાચ મંત્ર તંત્ર બનાવી દઉં તો હું શું આપ? તું મોઢે માગી તને રૂપિયા આપું, પણ આ મંત્રને મેકવું ક્યાં? કે આ કાનમિયા ભરવાડનો જે ઝાંપો રહ્યો ને, ઝાંપાની માલિપા મારે ઈ તારું જે કાંઈ મંત્ર તંત્ર હોય મને એવી વિદ્યા બનાવી દે કે એની માથે કોઈ પણ કાનમિયા પરિવારના આદમીનો પગ પડે એટલે એને ત્રીજા દીએ લોહીની ઉલટી થાય ની માણસ આ દુનિયાની માલિપાથી સદાયની માટે આ લોક છોડીને પરલોકની માલિપા આવ્યો જાય છે. મેઘલી રાતનો ગજરો બની ગયો. એ કર્મના હીણા માણસને તેથી કામરૂ દેશની માલિપાથી આવેલા વાદીએ એટલું કીધું કે રાતના 1 વાગે ને એટલે સાસ ફેરવવાની પહેલા માટીની ગોળીઓ આવતી હતી, મોટી ગોળીઓ. આજની તારીખમાં હજી ગામડાની માલિપા ઘણા ઘણા આપણા ગઈઢિયા ક્યાંક હાચવીને રાખી છે સાહેબ. એક કાચી માટીની બનાવેલી કાળી ગોળી હોય, એ ગોળીને લઈ અને ડાભ લઈ અને અડદનો લોટ લઈને રાતના 1 વાગે એટલે ધોલેરાના શમશાનમાં આવજે. હું તને એવી કરિયા વિદ્યા બનાવી દઉં કે જ્યાં હું તને કવની આ ખાડો ખોદીને દાટી દે, પછી એની માથે માણસનો કોઈનો પણ પગ પડે ને એટલે ત્રીજા દિવસે માણસને કોઠાની માલિપા એવી વેદના થાય કે ધરતીની માથે જેમ નાગ તડફડે એમ તડફડિયા મારે 3 દિવસ થાય એટલે લોહીની ઉલટી થાય ની માણસ આ લોક છોડીને પરલોકની માલિપા આવ્યો છે. રાતના 12 નો મારી ગઠ પાવાની દેવી સમય બન્યો.
સાજ ફેરવવાની કાચી માટીની બનાવેલી કાળી ગોળી, ડાભનો એક ભારો અને અધમણક અડદના લોટના ઈ પૂતળા કેટલા, હવાહો પૂતળા અડદના લોટના અને હવાહો પૂતળા ડાભના, એક એક પૂતળાની માલિપા 7 સોયું બેહારી અને ગોળીની માલિપા પૂતળાને ઉતારીને માથે કાળા કપડાનું મોઢું બાંધી અને માથે ચડાવી અને તેદી ઈ જગમાલ વાદી એટલું બોલ્યો જોજે હો માથેથી હેઠે પડે ને ફૂટી ન જાય, નગર તને ભરકી જાય છે કે ન પડવા દઉં. જોજે ખાડો ખોદીને દાઢ તો એને કોઈ પણ કાંકરી નો અડે ને ફૂટે નહીં, નગર તને ભરકી જાય છે કે ન ફૂટવા દઉં. વાદીની બનાવેલી એ વિદ્યા જેટલી કામરૂ દેશની પોતાના કંડિયા કોથળામાં હતી એટલી બધી વિદ્યા ગોળીની માલિપા ઉતારી અને ધોલેરાની માલિપા કાનમિયા પરિવાર એ ભરવાડના નેહડાની માલિપા ઝોક જેને ઝાંપો કહેવાય, ઝાંપાની વચ્ચો વચ દાટી દીધી છે. દાટી અને કાળા માથાનો માનવી તો ન્યાથી વિયોગ્યો દિવસ ઉગે ને દિવસ હાથમે ભરવાડના નેહડાની સામે ટગર ટગર નજર કરે, ક્યારે માણા મરે, ક્યારે નનામી નીકળે, ક્યારે માણા મરે, ક્યારે નનામી નીકળે. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું ધરમ, પછી હુનર કરો હજારી, આખરે વેળાએ આડા ફરે. જેના નસીબની માલિપા ધર્મ કાંઈક લખાણું હોય, એક બાજુ કાળા તળાવના આ ટીમેના મઠની માલિપા તેથી ધના આપા રાત ને દી તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા. મેઘની રાતનો ગજરો બની જાય અને પોતાના આ ગરીબ ખોઈડે કદાચ દેહને લાંબો કરીને હું હોય ને ડોકની માલિપાથી માળા લઈને હાથની માલિપા સાચીની માથે ફૂતા હોય તો એક એક માળાના મોતીએ તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા. જેને રાત નદી મારી કાળિકાના નામનું ભજન લાગેલું છે. દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા, પણ જેને નસીબની માલિપા દુઃખ લખ્યું હોય ને સાહેબ, એને સદાય દુઃખ જ હોય. પણ તેથી આપા ધનાનો તાર આપા ધના મગજની માલિપા એક જ રાખે, જગતની માલિપા મારી કાલુડી દેવ બેઠી છે ને બાપ. રાતના 1 વાગે ને ત્યાં માતા કાળિકા આવીને ઉભી રહે. કા આપા, એ મારા ધના બોલ, દુનિયાની માલિપા મને કાનુડીને એકવાર તો ટકોર કર. માતા કાળિકા ઓશિકા પાસે આવી ઉભી રહી, આટલું બોલે ત્યારે ધના આપા એટલું કે મારી સમય આવશે ત્યારે તને ટકોર કરીશ. હે 1 રાત, 2 રાત, 3 રાત, 5 રાત, આમ કરતા કરતા સાહેબ વર્ષો મહિના વીતવા. અને જેથી આ સમયની આ વાત થઈ ને તેથી ધના આપાની કોઈ મોટી અડીખમ ઉંમર નથી. 26 વર્ષની ઉંમરે દેવનો જેને ભેટો થઈ ગયો સાહેબ, ખાલી 26 વર્ષની ઉંમર. આપા ધના શું બોલે અને શું મારી ગઢ પાવાની કાળિકા સાંભળે. પણ વાત ન્યા કરવી છે કે આપા એ કાનમિયા પરિવાર અને ધોલેરાની માલિપા જેને કામણ કરી અને ગોળીને ઝાંપાની માલિપા દાટી તો દીધી છે સાહેબ, પણ કર્મનો હીણો માણા દિવસ ઉગે અને ઝાંપાની સામે નજર કરે. કોઈના ઘરે ક્યાંય રોવે છે, કોઈના ઘરે કોઈ માણા મરે છે, કોઈના ઘરે કાંઈ ઢોર મરે છે. પણ આવા સમયની માલિપા મારી ધના આપાની કાળિકાને વાત રાખવી છે અને મારી ગઢ પાવાની કાળિકાને કાંઈક પરચો પૂરવો છે સાહેબ. ધના આપાના બેન જીવણીમાં જે ધોલેરાની માલિપા, હાહરવેલની માલિપા પોતાના ગરીબ ખોરડે ખાઈ પીવે, મોજ મજા કરે. એને ખબર નથી કે મારા ઘરના આંગણે, મારા ઘર માથે દુઃખના ઓળા ઉતરવાના છે.
સાહેબ, આ બેઠેલા કોઈ પણ માણસ જો કદાચ કોઈના પાવરથી જીવતા હોય ને તો એને એક ભેખના દીકરા રીતે સમજાવું છું, સાહેબ પાવર બંધ કરી દેજો. પાવર ખાલી એટલો જ રાખજો, પોતાનો હું પણાનો નહીં, પાવર એક જ રાખવો. મઢની માલિપા બેઠીને એ બાપની દેવનો પાવર રાખવો છે. ઘણા ગામડે તો મોટા ભાઈ માણા ઘણા સમજાવવા જાય, એટલે ભાઈ માતાજીના નિવેદ છે માંડવો હાલ ને, કે હું માતા બાતા ન માનું. અભાગ્યા તારા ભાગ છે કે મઢમાં બેઠી તને માને છે. નકર આ પાણીનો ફૂગો તારો કેદું નો ફૂટી ગયો હોય તો હું નથી માનતો, પણ મઢમાં બેઠી તને માને છે. એટલે માણસ માત્ર ભૂલને પાત્ર હોય સાહેબ. અને કદાચ આપણે કદાચ માતાજી ચામુંડા ન ખબર શું ભૂખી રહે એવું માનો છો તમે? 92 લાખ માળવો પડ્યો છે સાહેબ. પણ તેથી મારા ત્રિલોકના નાથને જીવણીમાંના આંગણાનું સુખ હશે, ગરીબાઈ છે, ત્રિલોકના નાથને મંજૂર નહીં હોય ને એના ઘરની માથે દુઃખના ઓળા ઉતરવાના હશે સાહેબ. પણ તેથી ધોલેરાની માલિપા દુઃખ કેવું પડ્યું ને કેવા સમયે પડ્યું એ વાત કરવી છે બાપ. પાવાની દેવી, પાવાની દેવી. જીવણી માના આંગણે 3 ભાઈઓ, ઝાલાભાઈ, અજાભાઈ અને રેવાભાઈ, જેના આંગણે 3 દીકરા ખાઈ પીવે આનંદ કરે. પણ મેં વાત કરી ત્રિલોકના નાથને જેમ તમારો સાવકારાય મંજૂર ન હોય ને એમ ક્યારેક તમારી ગરીબાઈ મંજૂર ન હોય છે. નેહડાની માલપાથી 2 કંધોતર વિયા ગયા, પણ સાહેબ કોઈને ખબર નથી. માણસો 12 દી રોઈ અને સાના રહી ગયા. પણ જીવણી માના દીકરા અજાપા, આપણી જે અત્યારની ભાષામાં, કારણ કે એને વર્ષો વીતી ગયા છે, એ અજાભાઈનો પગ જેથી ગોળીના મુખની માથે પડ્યો ને જેને એને ઝડપ કરીને સાહેબ મેઘલી રાત થઈ ગઈ, નિંદ્રાના આધીન બની ગયા. હવાર દી ઉગ્યો, શરીર હુકાવા માંડ્યું. બીજો દિન, ત્રીજા દિવસે પોતાના કોઠાની માલિપાથી ઉબરકો આવે ને લોહીનો આમ કોગળા મીંડા નીકળવા. તેથી જીવણીમાં એક બાજુ અજાપા ખાટલાની માલપા, પોતાના કોઠાની માલપા વેદનાનો પાર નથી, ને એક બાજુ જીવણીમાં ઓસરીની ધારે બેઠા છે. પોતાની આંખોના ખૂણા ભીના થઈ ગયા છે સાહેબ, કારણ કે પોતાની જન્મ દેનારી જન્મદાતા છે. જીવણીમાં ઓસરીની ધારે બેઠા બેઠા આમ ત્રાસી નજરે આમ નજર કરીને પોતાની જન્મ દેનારી જનેતાને તેદી અજાપાએ એટલું કીધું કે માં, મારી પાસે આવો ને. માથે કાળો તરફો ઓઢ્યો છે, જન્મ દેનારી જનેતાના પગ નીચેથી ધરતી ખસે છે સાહેબ. જઈ અને પોતાના દીકરાના ખાટલે જઈને કપાળની માથે હાથ મેકીને એટલું કીધું કે બોલ ને બાપા. માં આંગણામાંથી 2 કંધોતર વિયા ગયા ને, 3 દિનની વાટે 2 કંધોતર ગામત્રે વિયા ગયા. મારી હવે મારો વારો છે.
જીવણી માએ પોતાના બાળકની માથે અજાપાના માથે હાથ મૂકીને એટલું કીધું ભાઈ એવું ન હોય હે મરવું ક્યાં માર્ગની માલિપા પડ્યું તને કાલ મારા વિહામાં હારું થઈ જાય છે. તેથી અજાપાએ જીવણીમાંનો હાથ પકડીને એટલું કીધું કે માં મને કોઈ માંદગી નથી તો મારી આપણા નેહડાની માલિપા કાંઈક કામણ કોમણ થયું આવું મને દેખાય છે. છતાંય જીવણી માએ પોતાની જન્મ દેનારી છે ને બાપ માથે હાથ મેકીને એટલું કીધું કે એવું બોલમાં બાપ જો માતાજી આપણા કુળમાં ભગવતી છે એની માથે ભરોસો રાખ તને કાંઈ નહીં થવા દે. પણ અજાપાએ જીવણી માનો બીજો હાથ થોપીને એટલું કીધું કે હે માં હે માં મારી તને એક વાત કહું આ કોઈ એવું કામણ આપણા નેહની માલિપા કર્યું છે કે આની માલિપા આપણા દેવદેરા દેવસ્થાન આપણી જે મઠમાં બેઠેલી માતાજી એક ડગલું પણ નહીં એની સામે ભરે. જેમ જેમ પોતાનો દીકરો ખાટલાની માલિપાથી પોતાના કોઠામાંથી વેદના મોઢામાંથી શબ્દ કાઢે છે કે માં મને એવું હુજે છે કે આપણા નેહડાની માલિપા જે કાંઈ આપણા બાપ દાદાનું ધર્મ જે માતાજીઓ બેઠી ને આ એવું કામણ છે કે આની સામે કોઈ આ મેલા મંત્ર તંત્ર સામે આપણા દેવદેરા ડગલા નહીં માંડે. તો માં કોઈ માણસને અહીંથી મેકીને કાળા તળાવ જઈને ધના મામાને બોલાય આવે. માં મને મારી નજરની સામે ધના મામા દેખાય છે ને ધના મામાની કાળા તળાવના ટીપે બેઠેલી કાળિકા દેખાય છે.